શિયાળા દરમિયાન લીલા શાકભાજી ખૂબ સરસ માર્કેટમાં મળતા હોય છે અને એ શાકભાજીનો ઉપયોગ કરી અને આપણે વિવિધ પ્રકારના શાક અને કઢી બનાવતા હોઈએ છીએ. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. તો અહીંયા મેં લીધા છે 1/4 કપ લીલા કાંદા. એનો વ્હાઈટ જે બલ્બ આવે એને પણ મેં બારીક સુધારી લીધો છે. સાથે અહીંયા લીલા ચણા લીધા છે, જેને કોઈ જીંજરા કહે છે, કોઈ એને પોપટા કહે છે. તો આ રીતે માર્કેટમાં મળતા હતા અને મેં 1/4 કપ લઈ લીધા છે. અને અહીંયા લીધું છે 1/2 કપ દહીં. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તો જીંજરા જે છે એટલે કે જે લીલા ચણા છે એને મિક્સીની અંદર લઈ લઈશું અને એને પલ્સ મોડ ઉપર આપણે અધકચરા વાટીને તૈયાર કરવાના છે. ખાસ ધ્યાન રાખવું કે પલ્સ મોડ પર આ રીતે આપણે અધકચરા વાટવાના છે. અને જો તમે ખલદસ્તામાં ખાંડીને કરવા માગતા હો તો તમે એ રીતે પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા 5 કળી લસણ, 1 ટુકડો આદુનો, લગભગ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને 3 લીલા મરચાં, જે સ્વાદમાં થોડા ઓછા તીખા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં લઈ શકો છો. એની પણ આપણે મિક્સીની અંદર વાટીને પેસ્ટ બનાવી દેવાની છે. હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈની અંદર આપણે ઘી ઉમેરવાનું છે અને અહીંયા મેં લગભગ 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે. હવે આ થીજેલું ઘી છે એટલે 1 ટેબલ સ્પૂન જેટલું છે, પણ જો લિક્વિડ ઘી હોય તો લગભગ 1.5 ચમચી જેટલું ઘી થાય. તો એની અંદર આપણે ઉમેરી લેવાનું છે જીરું, જે 1/2 ટીસ્પૂન ઉમેરી લીધું છે, અને 5 ટીસ્પૂન લાલ મરચુંનો પાવડર ઉમેરી લેવાનો છે. જીરું બરાબર લાલ થાય ત્યારબાદ આપણે એની અંદર બાકીના મસાલા કરીશું. જેમ કે અહીંયા આપણે 3 લવિંગ ઉમેરી લીધા, 1 નાનો ટુકડો તજનો લઈ લીધો છે અને 8થી 10 કઢી પત્તા અંદર ઉમેરી લેવાના છે અને એને સરસ રીતે સાંતળી લેવાનું છે. તો પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આપણી આ રેસીપી બનવા જઈ રહી છે. હવે આપણે જે લીલા ચણાને ક્રશ કરીને રાખેલા હતા એને અંદર ઉમેરી લઈશું અને એને સરસ રીતે સાંતળી લઈશું અને સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, આપણે શિયાળા દરમિયાન વિવિધ પ્રકારની કઢી બનાવતા હોય છે, જેમ કે તુવેરના દાણાની કઢી, રીંગણની કઢી, ભીંડાની કઢી, લીલા કાંદાની કઢી. આજે આપણે લીલા ચણાની કઢી બનાવવા જઈ રહ્યા છે અને થોડીવાર આપણે સાંતળી લીધા છે લીલા ચણાને અને એમાં થોડું પાણી પણ અંદર ઉમેરી લીધું છે, 2 ચમચી જેટલું, જેથી કરીને એ ચોંટે નહીં અને સરસ રીતે ચડી જાય. તો લીલા ચણા ચડે ત્યાં સુધી આપણે આ સાઈડ એક બોલ લઈશું અને એની અંદર જે અડધો કપ દહીં લીધું છે તે ઉમેરીશું. દહીં ખાટું લેવું જેથી કરીને એનો સ્વાદ ખૂબ સરસ આવશે. હવે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન બેસન લેવાનું છે, જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય એ જ બેસન લીધું છે. 2 ટેબલ સ્પૂન બેસન ઉમેર્યા બાદ આપણે આ રીતે હેન્ડ વિસ્કરની મદદથી સરસ રીતે એને વિસ્ક કરી લેવાનું છે, જેથી કરીને બિલકુલ ગાંઠા ન રહે અને એકદમ સરસ આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જાય. ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરીશું. તો આ સાઈડ આપણે જોઈએ તો લીલા ચણા સરસ રીતે ચડી ગયા છે કે નહીં, તો આપણે એને મિક્સ કરી જોઈએ છે આ રીતે. તો સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે એની અંદર લીલા કાંદા ઉમેરવાના રહેશે. લીલા કાંદાને બહુ ચડવાના રહેતા નથી હોતા, એટલા માટે ચણા ચડી જાય ત્યારબાદ જ આપણે એની અંદર લીલા કાંદા ઉમેરીશું. લીલા કાંદાને આપણે જસ્ટ શ્રિંક થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના રહેશે. વધારે પડતા એને નથી કૂક કરવાના. સાથે આપણે લીલા આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ વાટીને રાખી છે એને પણ અંદર ઉમેરી લઈશું અને બધું સરસ રીતે સાંતળી લઈશું. જસ્ટ શ્રિંક થાય એટલે કે લગભગ 1.5થી 2 મિનિટ માટે આપણે એને સાંતળી લેવાના છે અને થોડીવાર સાંતળ્યા બાદ આપણે એને ઢાંકી દઈશું. ઢાંકવાથી કુકિંગ પ્રોસેસ ઝડપથી થાય એટલા માટે આપણે અડધી મિનિટ સાંતળી લીધું અને 1 મિનિટ જેટલું આપણે એને ઢાંકી અને એને કૂક થવા દીધું. તો સરસ રીતે ત્યારબાદ આપણે અડધો કપ પાણી લઈશું અને જે આપણે મિક્સીના જારની અંદર આદુ, મરચાં, લસણની પેસ્ટ વાટી હતી એ જારની અંદર આપણે રિન્સ કરી લઈશું અને એ પાણીને અંદર ઉમેરી લઈશું. અને ત્યારબાદ આપણે જે બેસનનું બેટર બનાવીને તૈયાર રાખ્યું હતું એને અંદર ઉમેરી લેવાનું છે. બેસનનું બેટર આપણે બનાવ્યું ત્યારે બિલકુલ પાણી ઉમેર્યું નથી, એ વાતની તમે ધ્યાન રાખજો. અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે અને હવે બીજું અહીંયા લગભગ 1/2 કપ જેટલું પાણી લીધું છે. કન્સિસ્ટન્સી તમારે જેવી જોઈએ એ પ્રમાણે તમે પાણી અંદર ઉમેરી શકો છો. થીક કન્સિસ્ટન્સી જોઈએ તો પાણી ઓછું ઉમેરવું અને થોડું પતલું ગમે તો થોડું પાણી વધારે ઉમેરવું. બસ હવે આપણે એની અંદર ઉમેરી લઈએ બાકીના મસાલા, જેમ કે આપણે એની અંદર
થોડુંક મીઠું ઉમેરી લઈશું, થોડું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું અને તમે ગમે તો તે પ્રમાણે તમે થોડો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા બિલકુલ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરી રહી. ફક્ત મીઠું અને લાલ મરચું અહીંયા ઉમેરી રહી છું અને ત્યારબાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલા તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો, પણ હું રેગ્યુલર બેઝિસ પર ઓછામાં ઓછા મસાલાનો યુઝ કરી અને વાનગી બનાવતી હોઉં છું, એટલા માટે મેં અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો. સરસ રીતે બધું મિક્સ થઈ ગયા બાદ આપણે એને ઉકળવા દઈશું અને એકદમ સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ આપણે એને ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી લઈશું અને સર્વ કરીશું. આ કઢી તમને રોટલી કે ભાત સાથે ખાવાની ખૂબ મજા આવશે અને શિયાળાની ઠંડી હોય એટલે તમને બાજરીના રોટલા સાથે પણ આ કઢી ખાવાની ખૂબ મજા પડશે. સાથે આપણે ગોળ અને ઘી તો સર્વ કરીશું જ અને લસણની ચટણી. તો ફ્રેન્ડ્સ, રેસીપી તમને કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે હાઈ બટન પણ પ્રેસ કરો જેથી કરીને આ રેસીપી મેક્સિમમ લોકો સુધી પહોંચે અને મેક્સિમમ લોકો એનો ઉપયોગ કરી શકે. લીલા ચણા ખૂબ જ હેલ્ધી છે, જે આપણા બધાને જ ખબર છે. તો પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવા આ લીલા ચણાની કઢી તમારા રસોડે ચોક્કસ એકવાર બનાવજો અને કેવી બની તે પણ મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ.